છે બર્થડે, એટલે બહુ મસ્ત મજાની સરપ્રાઈઝ પણ છે અને બહુ મસ્ત મજાની સ્પીચ પણ છે. તમને લોકોને હું હેપી બર્થડે ટુ યુ. ખુશીએ તમારા માટે એક સ્પીચ રેડી કરી છે. અભી આપકા દિન આ ગયા. તારા સપના હું પૂરા કરીશ. જ્યારે મારો જન્મ થયો ને ત્યારે બધા જ દીકરાની રાહ. આશરે ના કરે ખાલી ગેસ કરવાનું છે. પપ્પા કેમ રોવો છો? લા કેમ રોયા? હે ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. કેમ છો બધા? હો કે તમે બધા જ મજામાં હશો. તો અત્યારે વાગવામાં થઈ ગયા છે 11:15. આજે હું વહેલા થઈ ગઈ છું ફ્રી, બિકોઝ હું આજે થોડીક વહેલા ઉઠી ગઈ હતી અને આજે મમ્મીનો છે બર્થડે, એટલે બહુ મસ્ત મજાની સરપ્રાઈઝ પણ છે અને બહુ મસ્ત મજાની સ્પીચ પણ છે. તમને લોકોને હું વાત કરવા જાઉં સ્પીચની, તો કાલે રાત્રે મેં 1 વાગે સ્પીચ રેડી કરી છે. બિકોઝ છે ને નિશુ સૂતો નહોતું, 12:30 સૂતો અને કહેવાય ને ધરાહર એને 12:30 સૂતો, ધરાહર એને સુવડાયો છે અને ફટાફટ પછી સ્પીચ રેડી કરી છે. કદાચ કોઈ પણ મિસ્ટેક હોય તો પહેલાંથી જ સોરી મમ્મીને તો. અને આજે કંકુ દેખાઈ રહ્યું છે ને, મેં કાલે લીધું હતું, મતલબ પેલું શું કહેવાય, પૂર્યું હતું તો બહુ વધારે થઈ ગયું હતું. પછી મેં કીધું હવે ચાલશે, તો આજે તો જીન્સ ટી શર્ટમાં, બટ તો પણ વાંધો નહીં આવે. અને મમ્મીના બર્થડે પછીનો વ્લોગ બીજો આવશે કદાચ, જોઈ લઉં છું કેટલા મિનિટનો થાય છે, પછી નહીં તો પછી બીજો આપણે લઈશું. બિકોઝ આજે મારે જવાનું છે વસ્ત્રાલ. તમે લોકોએ લાસ્ટ વ્લોગની અંદર જોયું હતું કે અર્ચના ભાભી, તુષારભાઈ આવ્યા હતા, માનવ માહિર જે ટ્વિન્સ છે એમના ઘરે, કેમ કે અહીંયા હંસપુરા છે ને માસીજીના ત્યાં રાંદલ છે અને બધા છોકરાઓ ત્યાં રોકાવાના છે અને સિનિયર સિટીઝન અમારા ઘરે રોકાવાના છે, એટલે અમે લોકો પણ ત્યાં જવાના છીએ. તો એ વ્લોગ આપણે બીજો લઈ લઈશું, પોસિબલ હશે તો. જોઈએ છે કઈ રીતનું સેટ થાય છે. સો અત્યારે તો બસ મસ્ત મજાની તૈયારી થઈ રહી છે. શાક પૂરી કરવાનું છે, શ્રીખંડ અને ખમણ નિકેશ લઈ આવ્યા છે, કેમ કે મારા મમ્મીને છે ને બહારનું જમવાનું નથી. બધાને ખ્યાલ છે કે હમણાં એ બીમાર હતા, એટલે બહારનું બિલકુલ ના પાડી છે ડૉક્ટરે. સો અમે લોકોએ ઘરે જ બધું પ્રિપેર કર્યું છે અને બહુ જ સુપર સરપ્રાઈઝ છે. એ પણ હું કાલે રાત્રે જ લઈને આવી છું. તો તમને લોકોને કેવી લાગે છે જરૂરથી જરૂર કમેન્ટ કરજો. હું મમ્મીને મળાવી લઉં. જય શ્રી કૃષ્ણ. તો વેવાણની બર્થડે છે તો મમ્મી તૈયારી કરે છે. તો મમ્મી અહીંયા પૂરી બનાવે છે, અહીંયા શાક વઘારી દીધું છે, અહીંયા મરચાં છે અને આ બધું હજુ પોતાને ધોવાનું બાકી છે. બધું હમણાં બેસીસ કરવા માટે, બરાબર ને? કેટલા વર્ષના થશે મારી મમ્મી? 52 પૂરા ને 53 બેસશે. અને તમારા? મારે 56 બેઠું. ઓકે, એટલે તમારે 4 વર્ષનો ડિફરન્સ ને? 4 વર્ષનો ડિફરન્સ. ઓકે, લોકો આવે ત્યાં સુધી હું ફટાફટ જે કામ બધું બાકી છે ફટાફટ પતાવી લઉં છું અને પછી આગળ આપણે બર્થડે સેલિબ્રેટ કરીશું. હેપી બર્થડે ટુ યુ. આ એક્ટિંગ વાળું હેપી બર્થડે છે, પહેલા જ કહી દઉં, કેમ કે ઓરિજિનલ હેપી બર્થડે તો કહી દીધું. થેન્ક યુ. ગોડ બ્લેસ યુ. તાજા માજા રહો, તાજા માજા રહો અને અમારી જોડે હંમેશા રહો, હંમેશા અમર રહો. અમર રહો. ક્યાં પપ્પા? ઓકે, બેસીને કે તો હેપી બર્થડે ટુ યુ. કેમ કરવાનું? કેમ કરવાનું ઈશુ? હેપી બર્થડે કરો. આવો હેપી બર્થડે. પાછળ શેઠ આયા. શું આવ્યું? શેઠ આયા. સેટ તો છે. થેન્ક યુ બેટા. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ મારી કો. નાની કિસી કર દે એમ કરો. કે આજનો કરતો તો એનકો નિશુ હેપી બર્થડે કરો તો નાની. હેપી બર્થડે ટુ યુ. સો પપ્પા આજે ક્યાંક લઈ જશો ને મમ્મીને ફરવા? ક્યાં લઈ જવાના મમ્મીને ફરવા? ફરવા આજે ક્યાંય નહીં જવું, એમ તકલીફ લો નહીં. તો ગાડી ઠીક નહીં ને એટલા. આપણે બે ગાડી ફ્રી છે, તમારે જે લેવી હોય લઈ જાઓ, મમ્મીને જે ક્યાંય ગમે. નહીં જવું, ક્યાંય નહીં જવું. થેન્ક યુ. બેસો. અત્યારે વાગવામાં થઈ ગયા છે 11 અને સવારે બર્થડે સેલિબ્રેટ કરીએ છીએ, બિકોઝ અમે લોકો સાંજે છીએ નહીં. ફરી હેપી બર્થડે. થેન્ક યુ. હેપી બર્થડે. થેન્ક યુ. નિશુ હેપી બર્થડે કરો. હેપી બર્થડે. ઓય હજુ નહીં જપે રહ્યો, જપશે જ નહીં. તો એ મસ્ત મજાની કેક લાયા છે નિકેશ. વાહ, બહુ જ સરસ લાયા છો. સરસ મજાની કેક આવી ગઈ છે. મમ્મી કેવી લાગી કેક? મમ્મીને એમ બી ગુલાબ બહુ ગમે ને, એટલે નિકેશ ગુલાબ લઈને આવ્યા. ગુલાબ કે લીએ ગુલાબ લાए હે ના.
ખુશીએ તમારા માટે એક સ્પીચ રેડી કરી છે કે પહેલા અભી તમે- આપકા દિન આ ગયા હા, લાવ વિડિયો બતાવવાનો છે હા ઓકે પછી બેટા જો 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 કાંદી કાંદી એ શું કરે છે? હેપી બર્થડે મમ્મી. આજે એનો જન્મદિવસ છે જેને મને જન્મ આપ્યો, જેને મને આટલી સરસ દુનિયા બતાવી, મતલબી દુનિયામાં નિસ્વાર્થ પ્રેમ અને સમય આપ્યો. આઈ નો કે અમને મોટા કરવામાં તે ઘણી બધી તકલીફોનો સામનો કર્યો છે. તારા માટે તો હું ગમે તેટલું પણ કરું ને એ ઓછું જ છે. માં બોલતાની સાથે મમતા છલકાઈ. જ્યારે પણ ઘરમાં આવું ને, ભલે કંઈ કામ હોય કે ના હોય, મમ્મી મમ્મી મમ્મીની બૂમો પાડ્યા વિના તો રહેવાય જ નહીં. જ્યારે હાનો જવાબ મળે ને ત્યારે મન અને જીવને શાંતિ મળે. આખી દુનિયામાં માના તોલે કોઈ જ ના આવી શકે. માં બન્યા પછી માની વેલ્યુ વધારે સમજમાં આવી ગઈ. તે અમને એકલા હાથે મોટા કર્યા, એટલે બહુ સારી રીતે સમજાય છે કે કેટલી તકલીફોનો સામનો કરવો પડ્યો હશે. હવે તને બધી જ તકલીફોથી દૂર કરીને તારા સપના હું પૂરા કરીશ. જ્યારે મારો જન્મ થયો ને ત્યારે બધા જ દીકરાની રાહ જોતા હતા, પણ દીકરીના રૂપે હું આવી. પણ તારી ખુશીનો પાર ન હતો. માથી મોટું તો દુનિયામાં કોઈ જ નથી. એટલે જ તો કહેવાય છે ને કે ભગવાન ઘરે ઘરે ના જઈ શકે ને, એટલે જ માં બનાવી છે. વધારે કંઈ તો બોલવું નથી, પણ થેન્ક યુ સો મચ મારા માટે આટલું બધું કરવા માટે. અને અત્યારે હું જે પણ કંઈ છું ને એ તારા અને પપ્પાના આશીર્વાદથી જ છું. હું બંનેને થેન્ક યુ જ કહીશ, બીજું કંઈ તો કહી નહીં શકું. અને આઈ લવ યુ સો સો મચ. હેપી બર્થડે, ગોડ બ્લેસ યુ. તમારા માટે એક સરપ્રાઈઝ છે. ઓકે મમ્મી કાતર ખાલી આપજો. બહુ નહીં બેટા, બહુ ના ખવાય દીકા, બહુ ના ખવાય. મમ્મી ગેસ કરશે કે મમ્મી, આમાં ગિફ્ટ શું શું હશે? હોઈ શકે છે? આશરે આશરે ના કરાય. ખાલી ગેસ કરવાનું છે. ગેટ આઈડિયા લાવો થોડો. ઘડિયાળ છે? હવે તમે જ ખોલો, તમે ગેસ કરી લીધું છે. કટ કરો. સેલો ટેપ ગોતવી જોશે મારે. આઈ ગોતી રાખવાનું. તને ગમતી વસ્તુ છે. સમજા નાનાવાળી. હવે ગેસ કરો શું હશે? દોરો છે? ખોલ. ખોલ. આટલી બધી મોંઘી વસ્તુ ના લેવાય બેટા. શું બોલી? ફરી બોલ તો. આટલી બધી મોંઘી વસ્તુ ના લેવાય. તમારથી વધારે મોંઘી થોડી છે. સો ગાઈઝને બતાવી દઈશું આપણે ખાલી. સો ગાઈઝ ઇઝ કેવી લાગી થેન્ક પપ્પા? તમે યુ પહેરાવી લો. નિકેશ. થેન્ક યુ, વેલકમ. નિકેશ. મીતાબેન નિકેશ. પપ્પા કેમ રોવો છો? એટલે કેમ રોયા? હે મારું તો કોઈ ટેમ પૂરું કરી આલ્યો ને. એટલે ના રોવો. રોવાય તમે નહીં એટલી એમાં. કેપેબલ બનાવી ત્યારે પૂરું થયું ને. હા હા? એ તમારી દીકરી પણ દીકરો છે તો એમ સમજવાનો દીકરો છે. હવે તમારે તેનીના સપના જ પૂરા કરવાના છે આખી જિંદગી. નાયકા ચોથું આ ટકલાનું. સારું લાગે. એ તકો રોવાય નહીં. બાબુ નાનું જો રોયા છે. પહેલો દિવસ છે આજે. અને ઓય સારું લાગવાનું. તમે એમ માનો કે આ મારી દીકરી એ દીકરો છે એમ સમજવાનું તમે પહેરાવો. કે મારા દીકરો મારા બીજું વાગી જાય બેટા. સપના પૂરા કરે એમ. તારા હાથે પહેરાય. ના ના તમે પહેરાવો. તમે પહેરાવો. તમે પહેરાવો.
મસ્ત છે. મસ્ત છે ને વોટ હેપન છોકરો પૂરી પૂરીમાં છોડીએ પણ તમે લોકો બધા લોકોના આશીર્વાદથી તો બધું થાય છે જ ને ડન રોવાનું ના હોય હસવાનું હોય મસ્ત લાગે છે ને ગમ્યું ને ખુશ થઈ ગઈ. આમ બધાને બતાવી દે બધાને શું કહીશ તું થેન્ક યુ ખુશી તરફથી મને ગિફ્ટ મળી છે હા અને તમારા બધાના સપોર્ટ તમારા બધાના સપોર્ટથી હા ખુશી મારી આગળ વધે એટલી તમે માતાજીને પ્રાર્થના કરજો થેન્ક યુ મસ્ત બોલી અત્યારે મમ્મીનો બહુ મસ્ત વાળો બર્થડે રહ્યો છે અને બહુ જ મજા આવી પપ્પા તમને કેવું લાગ્યું બહુ મજા આવી બેટા શું કહેશો તમારી છોકરી માટે આમ કંઈક બે શબ્દ કેવા હોય તો હજુ આગળ આય Yes. અને ભગવાનને એટલી જ પ્રાર્થના છે કે તું વધારે પડતી આગળ આય વધારે પડતી આગળ હોય હા ગાઈઝ જોરદાર સો આજે આપણે મમ્મી સાથે વ્લોગ એન્ડ કરીશું જેમ ગઈકાલે કર્યો તો એમ સો બોલો ચલો હાલો કેમ બોલવાનું બોલો વિડીયો સારો લાગ્યો વિડીયો હોય સારો લાગ્યો હોય તો લાઈક કોમેન્ટ ને શેર કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો મળીએ એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી હરે કૃષ્ણ